કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 1 સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 8 થી શરૂઆત કરીશું. દાખલા નંબર 8 માં કહે છે કે સાબિત કરો કે ગણ A ના જે સભ્યો છે 1 2 3 4 5 આના એટલે ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R છે અને R માં કહે છે કે AB જોડી કે જ્યાં A - B નો માનાંક એટલે કે AB નો ધન તફાવત યુગ્મ છે. તો આ સંબંધ R એ સામ્ય સંબંધ છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. બીજું કહે છે કે સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. એટલે એનો મતલબ કે 1 3 5 ના જે બધા જ ઘટકો છે એ એકબીજા સાથેનો એનો ધન તફાવત છે. એટલે કે માનાંકમાં A - B એનો મતલબ કે A અને B નો ધન તફાવત. તો કે એમ કે અહીંયા ઘટકો જે છે એ એકબીજા સાથે એમનો ધન તફાવત એ યુગ્મ છે. તો આ સંબંધ R ધરાવે છે એવું સાબિત કહેવાય. બીજું છે અને 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. એટલે એનો મતલબ કે 2 4 જે બંને ઘટકો છે એમનો ધન તફાવત યુગ્મ છે એવું આપણે સાબિત કરવાનું. જો યુગ્મ સાબિત થાય તો જે સંબંધ R ધરાવી શકે, બરાબર. પરંતુ 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ R ધરાવતો નથી. એટલે કે 1 3 5 માંથી આપણે એક ઘટક લઈએ અને બીજો ઘટક ધારો કે 2 4 માંથી લઈએ. એટલે કે પહેલો A અહીંયાથી આવે અને B ધારો કે 2 4 માંથી આવે. તો એવા સંજોગોમાં AB જોડી હોય તો એનો ધન તફાવત આપણા સૂત્ર મુજબ શું છે કે A - B નો માનાંક એટલે કે એમનો ધન તફાવત જે છે એ યુગ્મ મળશે નહીં. અને એવા સંજોગોમાં યુગ્મ ના મળે તો એ સંબંધ R ધરાવતો નથી એવું સાબિત થશે, બરાબર. એ આપણે કરવાનું છે. તો હવે અહીં આપણે સ્ટાર્ટ કરીએ જવાબમાં. તો કે અહીં ગણ એ આપેલો છે આપણી પાસે જેના સભ્યો છે 1 2 3 4 5 છે, બરોબર. અને એનો સંબંધ R પણ આપણને કીધો છે R બરાબર AB જોડી ક્યાં જ્યાં A - B નો માનાંક એટલે કે AB નો ધન તફાવત A અને B નો ધન તફાવત એ યુગ્મ છે અને એ ગણ A પરનો સંબંધ છે. ગણ A પરનો સંબંધ હોય એટલે એનો મતલબ કે આપણે એવું કહી શકીએ કે R ઇઝ સબસેટ ઓફ A ક્રોસ A થાય, બરોબર. અને R ઇઝ સબસેટ ઓફ A ક્રોસ A, બરોબર. તો હવે એવા સંજોગોમાં જોઈએ કે R સબસેટ ઓફ A ક્રોસ A છે એટલે મતલબ કે પ્રથમ ઘટક A એ કેપિટલ A માંથી આવે છે, બીજો ઘટક B સ્મોલ b એ પણ કેપિટલ A માંથી આવે છે. તો અહીંયા આપણે એ જ વસ્તુ કર્યું. તેથી A સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A અને સ્મોલ b બિલોંગ્સ ટુ કેપિટલ A. એટલે કે આ બંને ગણ છે, પેલા બંને સભ્યો છે, બરોબર. તો એવા સંજોગોમાં અને એમનો A - B નો માનાંક એટલે કે AB નો ધન તફાવત એ યુગ્મ હોય તો AB જોડી એ બિલોંગ્સ ટુ R થાય છે, જે આપણા સૂત્ર ઉપરથી ખબર પડે છે. હવે આપણે જોઈએ કે ધારો કે હું દરેક સભ્ય જે A છે જે બિલોંગ્સ ટુ કેપિટલ A છે એના માટે જો આપણે એનો ધન તફાવત લેવામાં આવે એટલે કે A - A નો માનાંક લેવામાં આવે તો હંમેશા 0 થાય અને 0 એ યુગ્મ સંખ્યા છે. તો એનો મતલબ કે આમ દરેક સ્મોલ a બિલોંગ્સ ટુ A એટલે સ્મોલ a બિલોંગ્સ ટુ એનો મતલબ થાય કે ગણ A ના પ્રત્યેક સભ્ય માટે A જોડી એટલે કે જે સભ્ય લઉં એની સાથેની જોડી, ધારો કે 1 લઉં તો 1 1 2 લઉં તો 2 2 તો એમ A બિલોંગ્સ ટુ R મળે છે કેમ કે એમનો ધન તફાવત 0 થાય છે અને 0 યુગ્મ સંખ્યા છે. તો આમ R એ સ્વવાચક સંબંધ છે. હવે ધારો કે AB બિલોંગ્સ ટુ R હોય તો એનો મતલબ શું થશે? આપણે આનાથી ઊંધું વિચારીએ તો કે જો AB બિલોંગ્સ ટુ R હોય તો શું થાય? તો કે એમનો ધન તફાવત જે છે એટલે કે માનાંક A - B એ યુગ્મ થાય. હવે આપણે ધારો કે એનો ક્રમ મતલબ ઉલટા સુલટી કરી દઈએ. આપણે A - B ની જગ્યાએ આપણે B - A કરીએ, બરોબર. તો એવા સંજોગોમાં B - A નો માનાંક પણ યુગ્મ થાય અને એવા સંજોગોમાં આપણે આને આ જોડીને શું લખી શકીએ? જો આ B - A હોય તો આપણે BA અહીંયા કરીએ તો આમ આપણે BA બિલોંગ્સ ટુ R મળે છે. તો આમ આપણને આખી પદ જોઈએ તો કે AB બિલોંગ્સ ટુ R હોય તો BA બિલોંગ્સ ટુ R થાય છે. તો આ તો આપણો સંમિત સંબંધનો નિયમ થયો. તો કે માટે R એ સંમિત સંબંધ છે. ત્યારબાદ જુઓ આ સ્વવાચક સંબંધને આપણે રિઝલ્ટ નંબર 1 આપ્યું, સંમિત સંબંધને રિઝલ્ટ નંબર 2 આપ્યું. કેમ કે આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે એના માટે આપણે 3 સંબંધો હોવા જોઈએ, સ્વવાચક, સંમિત અને પરંપરિત. હવે આપણે આગળ વધીએ પરંપરિત સંબંધ માટે. તો કે ધારો કે AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R છે, બરોબર. જો આ બંને હોય તો આપણને શું મળે? તો આ બંને હોય તો કે જુઓ AB બિલોંગ્સ ટુ R હોય તો માનાંકમાં A - B યુગ્મ છે એટલે એનો મતલબ કે AB નો ધન તફાવત યુગ્મ છે. તેમજ
BC બિલોંગ્સ ટુ R હોય તો B અને C નો માઇનસ એટલે B માઇનસ C નો માનાંક યુગ્મ છે. એનો મતલબ કે BC નો ધન તફાવત યુગ્મ છે. હવે જો ધન તફાવત આપણને મળે છે તો એવા સંજોગોમાં આપણે એને કોઈને કોઈ વેલ્યુ મૂકી શકીએ. તો કે જો અહીંયા માનાંક A માઇનસ B બરાબર 2K1 K1 આપણે અચળ લીધો, યુગ્મ છે એટલે આપણે 2 વડે મલ્ટીપ્લાય કરેલો છે, એ આપણને બેકી સંખ્યા મળે એટલે 2K1 છે. અને એવી જ રીતે માનાંક B માઇનસ C બરાબર 2K2 છે, જ્યાં આપણે K1 અને K2 બંને બિલોંગ્સ ટુ Z છે. બરોબર. હવે આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય? ધારો કે જુઓ A માઇનસ B પ્લસ B માઇનસ C છે, તો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? 2K1 પ્લસ 2K2 મળે. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો શું થશે? A માઇનસ B પ્લસ B માઇનસ C, તો માઇનસ B ને પ્લસ B કેન્સલ થઈ જાય તો આપણને A માઇનસ C મળે અને A માઇનસ C બરાબર આપણને 2K મળે. અને K બરાબર શું છે? તો કે આ K1 ને K2 એ બંને, ધારો કે આપણે બંનેમાં 2 કોમન લઈ લઈએ તો K1 પ્લસ K2 મળે અને K1 પ્લસ K2 બરાબર આપણે K લઈએ અને K બિલોંગ્સ ટુ Z થાય છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ જો A ને માઇનસ C છે એના બરાબર આપણને 2K મળે છે. 2K એટલે કે કોઈ બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા મળે છે. બરાબર. તો આપણે એનો માનાંક લઈશું એટલે કે ધન યુગ્મ મળશે એનો મતલબ. અહીંયા આપણે બિલોંગ્સ ટુ Z કીધું હતું. કેમ? કારણ કે આપણે અહીંયા માનાંક નહોતો લીધો. બરોબર. અહીંયા આપણે માનાંક લઈએ તો યુગ્મ સંખ્યા છે. હવે માનાંક યુગ્મ છે એટલે કે A અને C નો ધન તફાવત જો યુગ્મ છે તો તેથી A C જોડી જે છે એ બિલોંગ્સ ટુ R થાય. અને આના ઉપરથી આખું આપણે વિચારીએ તો જુઓ કે AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R હોય તો AC બિલોંગ્સ ટુ R થાય છે. અને આ નિયમ છે એ પરંપરિત સંબંધનો છે. તો કે માટે R એ પરંપરિત સંબંધ છે. બરોબર. તો કે આપણું આને રિઝલ્ટ નંબર 3 આપીએ તો જો પ્રથમ રિઝલ્ટ સ્વવાચક સંબંધ માટેનું કે R એ સ્વવાચક સંબંધ છે. બીજું રિઝલ્ટ કે R એ સંમિત સંબંધ છે અને ત્રીજું R એ પરંપરિત સંબંધ છે. તો આ 3 સંબંધો ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે R એ સામ્ય સંબંધ છે. હવે જુઓ AB જે બિલોંગ્સ ટુ 1 3 5 અને AB જો બિલોંગ્સ ટુ 2 4 લઈએ તો આ બંને કેસની અંદર જોઈએ તો કે A માઇનસ B નો માનાંક લઈએ અથવા અને B માઇનસ A નો એટલે કે ઉલટા ક્રમમાં પણ જો એનો માનાંક લઈએ તો એ આપણને યુગ્મ જ મળે છે. એટલે કે AB નો ધન તફાવત લો કે BA નો ધન તફાવત લો બંને આપણને યુગ્મ જ મળે. કેમ? કારણ કે જુઓ A અને B બંને એકી સંખ્યા છે, તો એકી સંખ્યાનો તફાવત લઈએ તો હંમેશા બેકી જ મળે. એવી જ રીતે આ બંને બેકી છે તો બંને બેકી છે એમનો તફાવત લઈએ તો પણ આપણને બેકી જ મળે એટલે કે યુગ્મ જ મળે. તો બંને કેસમાં આપણને યુગ્મ જ મળે છે. એનો મતલબ કે AB બિલોંગ્સ ટુ R છે તેમજ BA બિલોંગ્સ ટુ, આને ઉલટું લઈએ તો એટલે કે BA બિલોંગ્સ ટુ પણ R થાય છે. એટલે એનો મતલબ A અને B એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો આના ઉપરથી આપણને ફાઇનલ પરિણામ એવું મળે કે 1 3 5 ના દરેક સભ્યો એકબીજા સાથે સંબંધ ધરાવે છે, સંબંધ R ધરાવે છે. આપણે એવું કેવું હોય તો પણ કહી શકીએ. બરોબર. અહીંયા આપણને સંબંધ R ધરાવે છે આપણને કહ્યું જ છે. તો સંબંધ R ધરાવે છે. બરોબર. તો આપણે લખીશું કે 1 3 5 ના દરેક સભ્યો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે અને 2 4 ના પણ દરેક સભ્યો 2 4 એટલે આ ઘટકો બરોબર એ પણ બેકી છે. બંનેનો તફાવત લઈએ ધન તફાવત તો એ બેકી જ મળે એટલે કે યુગ્મ જ મળે. તો એ 2 4 ના પણ દરેક સભ્યો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. હવે જોઈએ આપણે જો A બરાબર આપણે પ્રથમ ઘટક A છે એ 1 3 5 માંથી લઈએ અને બીજો ઘટક જે B છે એ 2 4 માંથી લઈએ. એટલે કે જો A છે એકી ઘટક હશે એટલે અયુગ્મ ઘટક હશે અને B છે એ બેકી એટલે કે યુગ્મ ઘટક હશે. તો આમનો જો ધન તફાવત લેવામાં આવે તો શું થાય? તો કે એવા સંજોગોમાં માનાંકમાં A માઇનસ B અને માનાંકમાં B માઇનસ A લઈએ આપણે તો આપણને અયુગ્મમાંથી યુગ્મ સંખ્યા બાદ કરીએ તો અયુગ્મ મળે છે. એટલે એનો મતલબ કે આ AB જોડી છે એનો ધન તફાવત આપણને યુગ્મ મળશે નહીં પરંતુ અયુગ્મ મળશે. અને એવા કિસ્સામાં આપણે સંબંધ આરના નિયમ મુજબ તો યુગ્મ હોવું જોઈએ. આપણો સંબંધ આર શું કહે છે કે AB નો ધન તફાવત યુગ્મ છે તો આપણને યુગ્મ મળતો નથી માટે આપણને અયુગ્મ મળે છે. તેથી આપણે એને ડઝ નોટ બિલોંગ્સ ટુ R કહીશું એટલે કે AB ડઝ નોટ બિલોંગ્સ ટુ R. અને એવી જ રીતે ઉલટો સંબંધ લઈએ BA તો પણ એ પણ ડઝ નોટ બિલોંગ્સ ટુ R થાય છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ તો કે માટે 1 3 5 નો કોઈ સભ્ય 2 4 ના કોઈ પણ સભ્ય સાથે સંબંધ ધરાવતો નથી એટલે કે સંબંધ R ધરાવતો નથી. બરોબર. તો આપણે લખીશું અને R અહીંયા લખવાનું રહી ગયું છે. બરોબર. સંબંધ R ધરાવતો નથી. અને એવી જ રીતે 2 4 નો કોઈ પણ સભ્ય 1 3 5 ના કોઈ પણ સભ્ય સાથે સંબંધ R ધરાવતો નથી. બરોબર. તો આમ
આપણે આ જે સાબિતી આપવાની હતી એ દરેક કેસમાં આપણે ધારો કે સામ્ય સંબંધની પણ સાબિતી મળી ગઈ, ત્યાર આ બંને ગણો 1, 3, 5 ને 2, 4ના બધા જ ઘટકો પણ એકબીજા સાથે આ સંબંધ આર ધરાવે છે એ પણ આપણે સાબિત કરી દીધું છે. અને ત્યારબાદ આ 1, 3, 5નો ઘટક જે છે એટલે કે 1, 3, 5નો ઘટક આપણે એક ઘટક 1, 3, 5માંથી લઈએ અને બીજો ઘટક આપણે 2, 4માંથી લઈએ, તો એવા સંજોગોમાં પણ આપણે જે જોડી છે બને છે કે જેનો ધન તફાવત અયુગ્મ થાય છે, અને એવા સંજોગોમાં એ જોડી બિલોંગ્સ ટુ આર હોતી નથી, એટલે કે આર સંબંધી બનાવતી નથી. તો એ પણ આપણને સાબિત થાય છે. અહીંયા આપણો દાખલા નંબર 8 પૂરો થાય છે અને 9મો દાખલો આપણે નેક્સ્ટ ટોપિકમાં લઈએ. હવે જોઈએ આપણે દાખલા નંબર 9માં સાબિત કરો કે ગણ એ x બિલોંગ્સ ટુ z છે અને કે જ્યાં 0 <= x <= 12 આ આપણો ગણ એ છે. ગણ એમાં એટલે એનો મતલબ સભ્યો કયા કયા આવશે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 મળશે. બરોબર, આ ગણ એ થશે. હવે આના ઉપર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ આર, એટલે આ બંને આપણને સંબંધો દર્શાવેલા છે, એ સંબંધ આર એ સામ્ય સંબંધ છે એમ આપણે સાબિત કરવાનું છે. બીજું, પ્રત્યેક વિકલ્પમાં વિકલ્પ નંબર 1 અને 2 બંનેમાં ઘટક 1 સાથેનો સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ આપણે શોધવાનો છે. બરોબર, તો અહીંયા આપણે પ્રથમમાં આપણે સ્ટાર્ટ કરીએ કે પ્રથમ સંબંધ આર શું કહે છે કે આર ઇઝ ઇક્વલ ટુ એબી જોડી કે જ્યાં a માઇનસ બીનો માનક એટલે કે એબીનો ધન તફાવત એ 4નો ગુણિત છે. બરોબર, તો આપણે આ સંબંધ 1 માટે આપણે આ સાબિત કરીશું. સંબંધ 2 છે આર ઇઝ ઇક્વલ ટુ એબી કે જ્યાં a બરાબર બી છે, તો એવો સંબંધ આપણો બીજો છે આર. અહીંયા આપણે પ્રથમ સંબંધ આર માટે આપણે સાબિત કરીએ તો કે આર ઇઝ ઇક્વલ ટુ એબી જોડી કે જ્યાં માનાંકમાં a માઇનસ બી એટલે કે એબીનો ધન તફાવત એ 4નો ગુણિત છે. હવે આ ગણ આર એ પરનો સંબંધ છે એવું આપણને અગાઉ કહી દીધેલું છે. બરોબર, તો હવે એ પરનો સંબંધ હોય તેનો મતલબ કે સંબંધ આર એ સબસેટ ઓફ a ક્રોસ a થાય. એટલે એનો મતલબ કે આરના માટે જે ઘટકો છે એ બી એમાં એ છે બિલોંગ્સ ટુ કેપિટલ એ થશે, બી છે એ બિલોંગ્સ ટુ કેપિટલ બી એ થશે. બરાબર, તો આપણને આમ એ ને બીની જોડી એમાંથી મળશે અને માનાંક a માઇનસ બી એ જો 4નો ગુણિત હોય તો જ એવા કિસ્સામાં એ બી બિલોંગ્સ ટુ આર થાય. આ આપણી શરત થઈ ગઈ. એમાંથી કોઈ ઘટક એ લઈએ. બરાબર, તો એના માટે આપણે જોઈએ a માઇનસ એનો માનાંક લઈએ તો આપણને 0 મળે અને આ 0 છે 4નો ગુણિત કહેવાય. 0 × 4. બરાબર, એ 4નો ગુણિત છે. આપણી શરત એવી છે કે જો એ અને બીનો ધન તફાવત એ 4નો ગુણિત હોય તો એ બી બિલોંગ્સ ટુ આર થાય. તો અહીંયા આપણને a માઇનસ એ કરીએ તો આપણને 4નો ગુણિત મળે, 0 મળે છે, જે 4નો ગુણિત છે તો એનો મતલબ કે એ જોડી છે બિલોંગ્સ ટુ આર થાય. એટલે આપણે અહીંયા લખી શકીએ કે આમ દરેક સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એ જોડી એ બિલોંગ્સ ટુ આર થાય છે. એટલે એનો મતલબ કે આર એ સ્વવાચક સંબંધ છે. ત્યારબાદ જોઈએ, ધારો કે અહીંયા આપણે એ બી બિલોંગ્સ ટુ આર આપેલું હોય તો એવા સંજોગોમાં શું થાય? જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો a માઇનસ બીનો માનાંક એ 4નો ગુણિત છે. હવે જો a માઇનસ બી એ 4નો ગુણિત હોય તો એનાથી ઉલટાવું એટલે કે b માઇનસ a કરું અને એનો માનાંક લઉં તો કોઈ ફરક ના પડે. ધારો કે a માઇનસ બીની જે પણ વેલ્યુ હોય એનાથી b માઇનસ એની વેલ્યુ નેગેટિવ થશે. બરાબર, ઓકે, એટલે કે વિરોધી સંખ્યા થશે અને વિરોધી સંખ્યાનો તમે માનાંક લેશો તો મૂળ ધન સંખ્યા એને જ આવશે. બરાબર, તો આપણે જોઈએ તો કે a માઇનસ બીનો માનાંક ઇઝ ઇક્વલ ટુ b માઇનસ એ થાય, નો માનાંક થાય. તો આપણને અહીંયા લખી શકીએ કે માનાંકમાં b માઇનસ એ પણ 4નો ગુણિત થાય અને જો 4નો ગુણિત થાય તો બી એ જોડી પણ બિલોંગ્સ ટુ આર થાય. અને જો બી એ જોડી છે બિલોંગ્સ ટુ આર થતી હોય તો એવા સંજોગોમાં સંમિત સંબંધના નિયમનું પાલન થાય. એટલે કયો નિયમ છે? એટલે કે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ બિલોંગ્સ ટુ આર થાય તો એવા સંજોગોમાં આર એ સંમિત સંબંધ ધરાવે છે. તો કે માટે આર એ સંમિત સંબંધ છે. હવે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર હોય અને બીસી બિલોંગ્સ ટુ આર હોય તો શું થાય? તો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો માનાંકમાં a માઇનસ બી એ 4નો ગુણિત થાય અને સાથે સાથે બીસી જોડી પણ બિલોંગ્સ ટુ આર હોય તો માનાંકમાં b માઇનસ સી એ પણ 4નો ગુણિત થાય. હવે જો a માઇનસ બીનો માનાંક એ 4નો ગુણિત હોય તો આપણે એને આવી રીતે લખી શકીએ. એટલે કે ધારો કે a માઇનસ બી બરાબર 4k1 અને b માઇનસ સી પણ જો 4નો ગુણિત થાય તો એવા સંજોગોમાં b માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ 4k2 લખી શકીએ, જ્યાં k1 અને k2 બંને બિલોંગ્સ ટુ z છે. અહીંયા આપણે માનાંક નથી લખ્યો
એટલે એનો મતલબ કે ધન ને ઋણ બંને કિંમતો આવી શકે. એટલા માટે જ આપણે K1 અને K2 બિલોંગ્સ ટુ Z લીધા છે. હવે આપણે જોઈએ આ બંને જોડીઓ જે છે A-B અને B-C, આ બંનેનો જે ડાબી બાજુનો એટલે કે જે આ ડાબી બાજુનો ભાગ છે એનો આપણે સરવાળો કરીએ, જમણી બાજુનો પણ સરવાળો કરીએ તો આપણને શું મળે? A-B પ્લસ B-C ઇઝ ઇક્વલ ટુ 4K1 પ્લસ 4K2. એ બંનેમાંથી આપણે 4 કોમન લઈ લઈએ તો આપણને K1 પ્લસ K2 મળે અને એના માટે આપણે K સંખ્યા મૂકીએ તો અહીંયા આપણે જોઈએ A-B પ્લસ B-C, તો -B પ્લસ B કેન્સલ થઈ જાય તો A-C મળે અને ઇઝ ઇક્વલ ટુ 4K થશે, કારણ કે K બરાબર K1 પ્લસ K2 થાય જે બિલોંગ્સ ટુ Z છે અને આ ઉપરના બંનેમાંથી 4 કોમન લીધેલા છે, બરોબર. તો આમ આપણને મળી શકે કે A-C એ 4K એટલે કે 4નો ગુણિત છે, એટલે કે માનાંકમાં A-C એ 4નો ગુણિત છે તો એનો મતલબ કે AC જોડી એ બિલોંગ્સ ટુ R થાય. તો આપણે નિયમ મુજબ જોઈએ કે જો AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R હોય તો AC બિલોંગ્સ ટુ R થાય છે અહીંયા આપણને, અને R થાય છે એટલે એનો મતલબ કે R એ પરંપરિત સંબંધ છે. એને આપણે પરિણામ નંબર 3 આપીએ. જો સ્વવાચક સંબંધ છે એને આપણે પરિણામ 1 કીધું છે, R એ સંમિત સંબંધ છે એને પરિણામ નંબર 2 કીધું છે, અને R એ પરંપરિત સંબંધ છે એને આપણે 3 નંબરનું પરિણામ કીધું છે. તો આમ પરિણામ 1, 2 અને 3 ઉપરથી આપણે કહી શકીએ કે R એ સામ્ય સંબંધ છે, અને R એ સામ્ય સંબંધ છે તો અહીંયા આપણને એક પ્રશ્નનો જવાબ મળી ગયો છે. હવે આપણે બીજું શું કહેવાય કે પ્રત્યેક વિકલ્પમાં એટલે કે જે પહેલો વિકલ્પ છે એની અંદર એક સાથે સંબંધ R ધરાવતા ઘટકોની ગણ લખવાનો છે. તો અહીંયા આપણે ધારો કે X બિલોંગ્સ ટુ A છે અને X નો સંબંધ 1 સાથે છે એટલે X R1 છે, તો એનો મતલબ શું થશે તો કે X બિલોંગ્સ ટુ R, સોરી ભૂલ થાય છે, X બિલોંગ્સ ટુ A થશે. અહીંયા X બિલોંગ્સ ટુ A છે માટે એટલે કે X બિલોંગ્સ ટુ A કે જ્યાં માનાંકમાં XR1 છે એટલે એનો મતલબ X1 ની જોડી છે, તો X1 ની જોડી હોય બિલોંગ્સ ટુ R તો આપણે શું લખી શકીએ? જેમ કે અહીંયા આપણે AB જોડી હતી તો આપણે શું લખતા હતા? A-B લખતા હતા. તો અહીંયા X1 ની જોડી હોય તો આપણે X-1 થશે, એટલે કે માનાંકમાં X-1 એ 4નો ગુણિત છે. આપણને આ રીતના X એવા શોધવાના છે કે આ નિયમનું પાલન કરતા હોય. તો આપણી પાસે જે એના ઘટકો હતા કયા કયા હતા? તો કે જો 0 થી માંડીને 12 સુધીના ઘટકો હતા, બરોબર, જે બિલોંગ્સ ટુ Z હતા, એટલે કે Z માં પણ માઇનસ સંખ્યાઓ અહીંયા આવશે નહીં, કારણ કે 0 અને 12 ની વચ્ચે બધી ધન સંખ્યાઓ અને શૂન્ય આવશે, બરોબર. તો અહીંયા આપણે જોઈએ એમાંથી કઈ કઈ સંખ્યાઓ છે જેમની બાદબાકી કરવામાં આવે તો આપણને 4નો ગુણિત મળે. તો ધારો કે અહીંયા હું 0 મૂકું તો મને -1 મળે, 1 મૂકું તો 1 - 1 0 થાય, અને 0 એ 4નો ગુણિત છે એટલે આપણને 1 મળે. ત્યારબાદ આપણે 2 લઈએ તો 2 - 1 તો 1 મળે, તો એ તો 4નો ગુણિત ના થાય. પછી 3 - 1 કરીએ તો 2 મળે, એ પણ 4નો ગુણિત ના થાય. અને એવી જ રીતે 4 - 1 લઈએ તો 3 મળે, એ પણ 4નો ગુણિત ના થાય. પણ 5 લઈએ તો 5 - 1 લઈએ તો આપણને 4 મળે અને 4નો ગુણિત થાય, એટલે આપણે બીજો ઘટક લીધો 5. ત્યારબાદ એવી જ રીતે 6 - 1 કરીએ તો 5 થાય, 7 - 1 કરીએ તો આપણને 6 મળે, 8 - 1 કરીએ તો 7 મળે. તો આ ઘટકો જે છે એ 4ના ગુણિત નથી, બરોબર. ત્યારબાદ 8 - 1 તો 7 થાય, એવી રીતે 9 - 1 કરીએ તો 8 મળે, 8 એ 4નો ગુણિત છે એટલે આપણે 9 ઘટક લીધો. ત્યારબાદ 10 લઈએ તો 10 - 1 તો 9 થાય, 11 - 1 તો 10 થાય, અને 12 - 1 કરીએ તો 11 થાય. એટલે આ કોઈ જ ઘટકો 4ના ગુણિત નથી, એટલે આપણને જે શક્યતા એ 1, 5 ને 9 એ 4ના ગુણિત મળે છે, જે આપણો આન્સર છે. તો કે 1, 5, 9 જે આ 3 ઘટકો ધરાવતા જે ગણ છે એ ગણની અંદર રહેલા ઘટકો એ 1 સાથેનો સંબંધ R ધરાવે છે, બરોબર. તો અહીં આપણો દાખલા નંબર 9નો પહેલો પૂર્ણ થાય છે. બીજું આપણે નેક્સ્ટ ટોપિકમાં